હવે જોઈ લ્યો વરસાદ આયલો આવે હે. જોઈ લ્યો સોરવાડી આવ્યો આ ગામ છે. હવે જોઈ લ્યો વરસાદ આયલો આવે હે. છે ને સાટા આવવા માંડ્યા હે. આમ જો અહીંયા આવે એટલી જ વાર આપણે નાવા માંડવાનું છે થોડી. હજી હું ઉઠો જ છું. જો આવ્યો જોઈ લ્યો પેલો વરસાદ આવ્યો હે. વાટ જોતા કેદું જો દેખાય ને. હાલો આપણે જ નાવા જઈએ. ફોનને નથી લઈ જવો કે વરસાદ તો ન જોયો. જો કપડાં હજી પૂરા પડ્યા નહીં. આ તો વયો ગયો. રમાડી ગયો મને. કાંઈ નહીં હાલો લારી દીધું હે બધું. વરસાદ જો હજી આવે જ છે. જોકે ચાલુ જ છે. ઘણું જોઈ લે. આમાં તો દંદુડા પડવા મીંડા દેખાય ને. એ બધું હજી હાંધવાનું છે. વરસાદ જાય એટલી જ વાર. દંદુડા ચાલુ જ છે. જો પાછો તડકો નીકળો. વરસાદ વહી ગયો તો વરસાદમાં જાયલ લઈ આવ્યા હતા. જાયલ પલ્લી ગઈ. પાછો વરસાદ આવ્યો પાછી જાયલ પલ્લી ગઈ. હવે જો અહીંયા બધું પલ્લેલું હતું તો ત્યાં બધું કોરું તો કરી નાખ્યું હે. બધું ભીનું ભીનું લઈને અહીંયા નથી કરવું. કારણ કે અહીંયા પાછો વરસાદ પાછું ભીનું થાય ઈદરામાં છે ને. તો ભેહું તો નાહી લીધું છે ને. વરસાદનું હોય મેં નાહ્યું છે પણ મેં પરસેવાનું નાહી લીધું જો. અને એમાંય પાછી મેં જરીક ટાઈસે નાખી છે. દેખાડી દઉં. ચોમાસામાં હાલવું જ જો ને ડો. આ ફર્યું કેવું ગારાવાળું થાય જો. અટાણે તો એક ટાઈસનું સબલું ત્યાં નાખી દીધું. પછી આ લાઈન કરી દીધી દેખાય. આને માથે હાલી જવાનું એટલે ગારાવાળા પગે ન થાય કાંઈ ન થાય. જો ઠેઠ લગન કરી દીધી હાઈટ. એટલે ગારામાં કોઈને હાલવું નહીં ચાલે વરસાદે. અને લહરીએ નહીં પડીએ નહીં. અટાણે આખો નીતરું ભલે ટાઢું વાતાવરણ રહ્યું તોય આપણે ભાઈ ગરમી તો બહુ જ થાય છે. તમને બધાને ખબર જ છે. અને હવે ભેહું ફેરવવાનું ટાણું છે. અમુક પાછો તડકો નીકળ્યા પછી કાંઈક ફેરવીએ ત્યાં આગળ ભલે ને જરીક ટાઢો પવન ખાય બધાય. તો એની પહેલાં આપણે આ ભારીને જરીક સાઈડમાં મેળવી દો ને ભાઈ. જો અહીંયા પાણી પડવા માંડ્યું દેખાય ને. આ ગધડીને કંઈક કરવું છે ને આ ગમાણમાં બધું ભીનું જ થાય યાર. બીજે ક્યાં પાણી પડે છે. પડતું ને એમ પડવું ન જોઈએ. જો અહીંયા જરી જરી ઝટકા ગદને પતરા. આનો મને બધનો ભીમો લાગે. જરીક આગળ આવે છે ને એટલે પતી ગયા. એને ભગવાન દયાથી સારું થાય. એની વાટ હતી જો તડકો નીકળે. હાલો હવે ફેરવવાની જ છે. ફેરવી લઈએ હાલો. બીજું શું હોય ને. પહેલાં આપણે શરૂઆત જરીક અહીંથી જ કરીએ. નાનું તોય નાગનું બચ્ચું કહેવાય અભિમન્યુ. એટલે અંદર હો. હલો ભાઈ. સોરી બેન. હાલો અંદર. હલો હાલો. હલે મોટી એ પેલા નાની. હાલ તોય બસ ખાવા ખીલે વહી ગયા. તો ભૂકો ખાવા માંડી નથી. નાનો પ્લાન હતો બાયણે જ રાખવાનો પણ જો ત્યાં ગારો છે એટલે ત્યાં બાયણે ન બંધાય ને. જોકે ભેહું ગારો જ ગમે પણ પછી આપણે વિચારવું પડે ને. ગારો નથી બેહાડ્યો અંદર લઈ લે પછી આપણે ને આપણે મળે. ગદના પૂછડા મારે ને ભરી મેલે આપણને. એટલે વ્યાય હયું હયું હારા કરે. આ કાંઈ નહીંથી જ બાંધ દઉં. એને જ બાયણે હાલે ને બાયણે હાલે. જો મન પડે એમ કરે. હાલો પેલા નીર નાખી. જો 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 આખણો ઊભો નથી રહેવો. સારું લખણ ખોટું નાખી દીધી હે. ખાઈ હે ભરાઈ આવ્યા ફટાફટ. જોઈ લ્યો કેટલાનો છે. 960 રૂપિયાનો બાટલો છે. જો અહીંયા લખ્યું છે. અને આ જીએસટી ને બીએસટી ને બધાના બિલ હોય. અને આપણે જો અહીંયા ભરાવા જવાનું છે. દેખાય ને ભારત ગેસ. ત્યાં બદલાવા જવાનું. બાટલો લખાઈ લીધો હતો. હાલો બીજું શું હોય. બાટલો લઈ ગયા અહીંયા હિયા. તારો કાઢીએ બાટલો આવ્યો હે. કાંઈ વાંધો નહીં હાલો બાંધ દઈ ભાઈ ગયા. ભાઈ જોઈ લ્યો સોરવાડી આવ્યો. આ ગામ છે. હાલો વાડીએ જઈએ. અહીંયા મારા બાપુજી છે ને એક એને ઘેરે આવ્યો. હાલો એને વાડી દેખાડું. ભાઈ જોઈ લે આ રસ્તો છે એનો વાડીનો. હાલો દેખાડી દઉં. જો અહીંયા તો ગાયું શરતી લાગે. ઘણી ગાયું છે. આ મંદિર છે ને એને કેળો છે. કેળો ભાઈ બહુ ફોટો છે પણ બહુ વાડી આવી. આ વેણ છે. આ એક નાનું એવું પુલ્યું છે. કડો બહુ મોટો માન ચડાવી ગાડી. અને હવે લગભગ અહીંથી થોડુંક જ છે.
મને યાદ છે ત્યાં લગણ. ચાલો જઈએ. ગિરનારનો વ્યૂ જો આખે આખો ગિરનાર દેખાય છે. અને અહીંથી બે રસ્તા પડે, આ રસ્તે જવાનું છે તો હાલો આ રસ્તે જો હવે પથ્થરવાળો રોડ છે ટૂંકમાં કહીએ ને તો કે આમાં જો પાણી ભર્યું રહીએ ચોમાહામાં. કેટલા હતા? 4 હતા, 2 જ રહેવા દીધા. 2 અહીંથી શિયાળા અહીંયા અહીંથી એક ગળેડું પડી ગયો. એક માંડવી તો અહીંથી મારા અમારે કરતા મોટી છે તો અહીંથી બધું ખેતર અમારા બાપુજીનું છે. પારોજી હમણાં જ બાંધો હોય કાંઠો કૂવાનું અને પાણી જોઈ લો. અમારાથી 20 ફૂટ નીચે 20-30 ફૂટ અને હજી આમાં તો ઘણી ઊંડો લાગે છે. જો આ તાંબડમ કલર કર્યો લાગે હમણાં છે ને. ચીકુડી છે તો वो कई व्यू है यहाँ तो गिरनार. હવે જોઈ લે આ ઝટકાશોટ છે. આપણે એમ લાગે આ દોરી છે પણ દોરી નથી. જો એમાં તો ઝીણો એવો તાર છે દેખાય કોપરનો. દેખાવો જોઈએ, દેખાતો નથી. દેખાય છે તો આ ઝબકાની તાર છે એમાંથી શોર્ટ લાગે. બાકી છે દોરી. દોરીમાં કોપરનો તાર બાંધી દીધો. જા મને આગળ જ ખબર પડી એટલે કહું. અને બીજો બંધ જો ત્યાં મેરો દેખાતો હોય છે. 3 બંધ છે આમાં જ નથી દેખાતો. ઝાખું દેખાઈ જાય સમજ્યા. કઈ ન હવે રેડી. મૃખીમાં બહુ ફાલ છે. લીમડો હોય મીઠો એક લોટો બધું લાગે. આ હું દાયડમડી છે કે દાયડમ હો ભાઈ. દાયડમડીમાં ફૂલ આવ્યા જોઈએ. આ હું છે નથી ખબર આપને. કપા લાગે કપા. આ લીંબુડી છે. લીંબુડીમાં લીંબુ તો બહુ નથી લાગતા. છે એક દેખાણે ગયું લીંબુ. આમાં કેમ નથી દેખાતો? કાંઈ નહીં. હાલ એક જમરૂખી છે. આમાં જો આંબો આવ્યો લાગે. જો ઘણો મોટો થઈ ગયો મારે એવડો. અહીંયા શેડા બાંધેલા કે અહીં ધ્યાન રાખવું પડે નકર આપણે ખેંચી લે. માંડવી એક નંબર હે ભાઈ. હવે માંડવી હોય નવો કલર હોય ને એટલે કાંઈ ઘટે જ નહીં. માંડવી એક નંબર થાય. તો ભાઈ આ છે દાર. આમાંથી સીતાફળી પાઈ છે અટાણે. આમાંય માંડવી વાવી દીધી ઓરવીને. હજી કાલ નહીં રવિવારે વાવી છે. તેમાં પાણી પાઈ દીધું છે. હવે જો સીતાફળીમાં પાણી હાલે છે. અટાણે લાઇટ નથી. અટાણે વહી ગયા કાપ થઈ ગયો. આ જો કંઈક બુલેટ ખડ જેવું છે. સીતાફળી જો સીતાફળીનો બગીચો. અને એક સીતાફળીનો બગીચો વાં છે દેખાણો ને. અને આ છે જાંબુડીનો. જાંબુ શું રાવણા આખો પાણાવાળો. અહીંથી ધાબેથી કંઈક કવો વ્યૂ આવે. ખેતરું બેતરું જો આપણા ગિરનાર એ થાવ પાસે લાગે છે. અને બાદલપુરનો ડેમ દેખાડું. ત્યાં સીધી આ થાંભલો છે ને એની વાહે જે સીધી હોરવી પટ્ટી દેખાય છે ને એ બાદલપુરનો ડેમ છે. અહીંથી ચોખ્ખો દેખાય કેમ. બાકી અહીંયા અમારે ગોળે તો ભેમો રાખે છે. સકલાન માળાન ભાળાન. અહીંયા જો ઈંડું ફોડ્યું સકલાય એનું બચું. તો ભાઈ જોઈ લે આ સોરવાડી ગામ. આ એનું ગામ છે ને અહીંથી પતે છે. હાલો એક ઘર ભેગા થાય. ગિરનાર જોઈ લ્યો. વ્યૂ તો જોઈ લ્યો. હા આવો વ્યૂ ક્યાંય જોવા જ ન મળે. અમારા વાલા જોઈ લ્યો. બાજુમાં સીતાફળી ગિરનાર કેવા ચોખ્ખા દેખાય. ચોમાસામાં વધારે લીલું હોય ને તો મજા આવે. તો ભાઈ હાઈવે પકડી લીધો હવે જોઈ લો. હાલો હવે આપણે અહીંથી ખડિયા જાઉં પછી ખડિયાથી બગડું. અહીંયા રમકડા બને છે જોઈ લો. મોમાઈ ઇન્ડસ્ટ્રી. અહીંયા રમકડાનો
કારખાનું છે નાનું આમ તો જોઈ લે. અહીંયા હવે કોલ્ડ સ્ટોરેજ બને છે, આમાં બધો સામાન રાખશે બધાય. અને અહીંયા સામે છે અમૃત યુનિવર્સિટી. આ અમૃત છે એ કોલેજ છે કે યુનિવર્સિટી આપને બહુ નથી ખબર, પણ અહીંયા સ્કૂલ છે ને અહીંયા સામે કોલ્ડ સ્ટોરેજ બને છે.